20 સંવત 2504 મહાસુદ બારસ રવિવાર તારીખ 19/2/78 નદીને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી સમયસા કળશ ટીકામાં સર્વ વિશે જ્ઞાન અધિકારના કળશ 212 ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન. સમયસા કળશ ટીકા પરના 5મી વખતના સંઘ પ્રવચન નંબર 236. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ વિજયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વાના વિભાવ નિયુદ્ધ નિરાકાર. કળશ ટીકા 212 છે. બહિર્લુઠંતી યદ્યપિ સ્ફુટત અનંત શક્તિ સ્વયં તથાપિ અપર વસ્તુનો વિશતિ ન અન્ય વસ્તુંતરમ સ્વભાવ નિયતમ યત સકલમેવ વસ્તુ ઇષ્યતે સ્વભાવ ચલન આકુલ કેમ એ મોહિત ક્લિશ્યતે. શું કહે છે? જીવનો સ્વભાવ એવો છે કે આ જીવ જે છે આત્મા એનો સ્વભાવ જાણવું જ્ઞાન છે. જ્ઞાન એનો સ્વભાવ છે. આ જળમાં એ સ્વભાવ નથી, આ પંચમાંથી છે શરીર. એ જીવનું સ્વરૂપ અને સ્વભાવ જાણવું પ્રજ્ઞા એનો સ્વભાવ છે. એ જીવને જાણે છે પરને સકલ જ્ઞાનને જાણવામાં તો વસ્તુ આવે. સર્પ છે, આ વીંછી છે, કોલસા છે, એથી કઈ જ્ઞાન પરને જાણે માટે અશુદ્ધ થઈ જાય છે એમ નથી. જ્ઞાનમાં રહીને પરને જાણે છે એ અશુદ્ધ નથી. એમાં પરને જાણવું અશુદ્ધ થઈ જાય એમ અજ્ઞાની માને છે કેટલાક. કે પરને જાણવું એ તો પોતાને મૂકીને પરને એ તો અશુદ્ધ થઈ ગયું. એ પણ પરને સ્વને જાણવાનો એનો સ્વભાવ છે, એ અશુદ્ધ નથી. સમજાણું કાંઈ? કોઈ મિથ્યા દ્રષ્ટિથી એવું જાણશે કે એ વસ્તુને જાણતા જીવને અશુદ્ધ પણ ઘટે છે. આપણે પરને જાણવું એ તો આત્મામાં મલિનતા થઈ જાય છે એમ માને છે. એમ નથી, એ તો જ્ઞાનનો સ્વભાવ છે. દ્રષ્ટાંત આપશે આપ્યો છે, આમાં નથી વિશે. ખડીનો દ્રષ્ટાંત છે. ખડી સમજતા શેઠ? खड़ी सेटिका खड़ी होती है ना, भीत ऊपर दौड़ी करते. सेटिका समस्या આપણા में सेटिका समझो. એ ખડી ભીતને એમ ધોળી કરે છે એમ કેવું? એ કે છે કે વ્યવહાર છે. ભીત તો ભીત રૂપે રહેલી છે. ખડીની ધોળપ જે છે એ ધોળામાં રહેલી છે. એ ધોળપથી ભીત ધોળી નથી થઈ. અંદાજ ન્યાય આવે છે ને હવે. એ ખડી છે એ ધોળી છે, તે ધોળી આમ થઈ એ ખડીમાં રહીને ધોળી થઈ છે. એ ખડીની ધોળપ ભીતમાં પેઠી નથી. ભીતની દશા એ ખડીની પર્યાયમાં આવી નથી અને ખડીની પર્યાય ભીતની પર્યાયમાં પેઠી નથી. પર્યાય સમજાય છે, વર્તમાન એની દશા. તો ખડીની જે દશા છે એ ધોળી થઈ છે. તો દુનિયા એમ કે ભીત ધોળી થઈ છે. જો ભીત ધોળી થઈ હોય તો ધોળી જયારે નાશ થઈ જાય તો ભીતનું નાશ થવું જોઈએ. ભીત ધોળી નથી, ધોળી તો ખડી થઈ છે ત્યાં. સમજાણું કાંઈ?
અગ્નિ પાણીને નિમિત્ત થઈને ઊનું થાય છે, તો એ અગ્નિ પાણીને અડ્યું નથી. આ વાત એ લોકો કઠણ વસ્તુ સ્થિતિ એવી છે. કોઈ પાણીના બિંદુના રજકણોને અગ્નિના રજકણો છૂતા નથી. છૂતે નહીં, સમજ ને, અડતા નથી. અમારી ભાષા છે ગુજરાતી. હા, કેમ કે એ વસ્તુ છે પાણી અને અગ્નિ, બે ચીજ છે. अपनी अपनी चीज में રહે છે અને એ अपनी ચીજની દશા પરને છૂતી નથી. छुए प्यारे कहने में आते हैं कि दो एक हो जाए, तो दो तो एक होता नहीं. બે એક થયું નથી. આવું છે. બેસે બે આરવી પડશે. બધા હેરાન કરીને મરી જાય છે એમને માટી શેઠ. તમારા કરોડ રૂપિયા ત્યાં ના નહીં મદદ કરે ત્યાં. ધૂળમાં મદદ કરતા રૂપિયાની પર્યાય રૂપિયામાં રહી. અહીંયા આ પર્યાય શરીરની પર્યાય શરીરમાં રહી. આત્માની પર્યાયમાં શરીરની પર્યાય આવતી નથી અને શરીરની પર્યાયમાં આત્માની પર્યાય જતી નથી. આ બે આંગળી છે. તો આ આંગળીની અવસ્થા, એમાં આ આંગળીની અવસ્થામાં એ અવસ્થા જતી નથી. ત્યારે સ્વપણે છે ને પરપણે નથી. ત્યારે એનું અસ્તિત્વ ટકી રહ્યું છે. ન્યાયથી, લોજિકથી કઈ તત્વ શું છે ને સમજવું પડશે કે નહીં? સમજમાં આયા? આ આંગળી નડતી નથી, છૂટી નથી. કેમ કે આની જે પર્યાય છે અવસ્થા, એ એના અસ્તિત્વમાં છે અને આની પર્યાય છે એના અસ્તિત્વમાં છે. એનું અસ્તિત્વ આ અસ્તિત્વને છૂતું નથી, આનું અસ્તિત્વ એને છૂતું નથી, અડતું નથી. આવું છે ભાઈ. તત્વ પદાર્થ વિજ્ઞાન કોઈ અલૌકિક છે. આ વિજ્ઞાન અત્યારે કે છે આ સરકારી જૂનું, એ તો આ તો વિજ્ઞાનનું વિજ્ઞાન છે. આ તો સમજમાં આયા? સમજાઈ શકાય? એ કે છે કે જેની સ્થિતિકા છે એ ભીતને ધોળી કરતી નથી. એ તો પોતાની ધોળપની અવસ્થાનો આમ વિસ્તાર દેખાય છે. ભીત તો ભીત રૂપે રહી છે. ભીતની પર્યાયની અવસ્થામાં ધોળી પર્યાય ગરી ગઈ નથી, પ્રવેશ નથી કર્યો. સમજાણું કાંઈ? એમ આત્મા પરને જાણે છે, ત્યાં પરની જાણવાની પર્યાયમાં એ આ પર્યાય પેઠી નથી. એને ખબર નથી તત્વની શું તત્વ છે. જાણવાની પર્યાય પરને જાણતા પરને જાણવાની પર્યાયમાં પેસી નથી. પર્યાય એટલે અવસ્થા. પરી ઉપસર્ગ છે. સમસ્ત પ્રકારે બદલવું, પલટવું. વસ્તુ છે તે કાયમ રહીને વર્તમાન દશામાં પલટો ખાવો, એનું નામ પર્યાય કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? આ તો બધી ભાઈ અધ્યાત્મ વાતો છે. અનંત કાળમાં એને કોઈ સાંભળ્યું નથી. બાકી બધું આ કર્યું તે કર્યું. સોનું છે ને, સોનાની સાંકળી ચેન કહે છે ને, સાંકળી. આખા સોનાની સાંકળી છે એ સોનું છે. હવે એનામાં જે મકોડા છે એ મકોડા દીઠ સોનું છે. તો એ ગુણ છે એનો પીળો. તો સોનું કાયમ રહીને પીળું પણ કાયમ રહીને એની અવસ્થા જે બદલાય છે. સોનામાંથી કડી થાય, કુંડળ થાય, કડી કુંડળ વીંટી, એ બધી એની અવસ્થાઓ કહેવાય. અવસ્થા નામ પર્યાય કહેવાય. પર્યાય નામ બદલતી દશા કહેવાય.
હે બિલકુલ જૂઠ વાત છે. આવી વાત છે. હોનીની મરજી પ્રમાણે સોનાનો દાગીનો કરે કે ના, બિલકુલ જૂઠ વાત છે. એ સોની પોતાની વર્તમાન અવસ્થાને ત્યાં અવસ્થામાં રહે, એ આત્માની પર્યાયમાં શરીર શરીરની અવસ્થામાં રહે. એ પરની ઘરવાની અવસ્થામાં એની પર્યાય પહેરતી નથી, તે પરને ઘરે. હા, એ વાત. નહીતર એનું સ્વયં ભિન્ન અસ્તિત્વ સિદ્ધ થતું નથી. એનું હોવાપણું, પદાર્થનું હોવાપણું પરથી ભિન્ન સ્વયં અસ્તિત્વ છે એ સિદ્ધ થતું નથી. પરને લઈને થાય તો પરને પોતાનું અસ્તિત્વ ક્યાં ગયું? લોજિકથી કઈ ન્યાયથી સમજશે કે નહીં? જેની વાત છે ભાઈ, દુનિયાથી તો બીજા છે તો બધી ખબર નથી દુનિયાની. સમજાય છે કાંઈ? અહીંયા કે છે એ જો સમસ્ત જ્ઞાન જાણે છે, અહીંથી ઘણું શરૂ કરીને એવો ભાવ કહે છે, ય સ્વભાવ ચલન આકુલ મોહિત કિંગ ક્લિષ્ટથી. અરે જીવ સમસ્ત જ્ઞાને જાણે છે એમ દેખીને જીવના શુદ્ધ સ્વરૂપથી સ્ખલિતપણું જાણી શું કે છે? ભગવાન જ્ઞાન સ્વરૂપ પ્રજ્ઞા ચૈતન બિંબ, ચૈતન પ્રકાશનું બિંબ છે. જેમાં સૂર્ય પરમાણુના પ્રકાશનું બિંબ છે, એમાં ચૈતન પ્રકાશનું બિંબ છે. એ પરને જાણતા એને શંકા પડી જાય છે જ્ઞાનીને કે પરને જાણવું ત્યાં મને અશુદ્ધતા થઈ જાય છે. પણ પરને જાણવાની પર્યાય તારા ના રહે છે એનામાં જાતિ, અને એની એ ચીજ છે તારા જાણવાની પર્યાયમાં આવતી નથી. જ્ઞાને અગ્નિ છે એમ જાણ્યું, જ્ઞાનની અવસ્થા એ અગ્નિ છે એમ જાણ્યું. તે અગ્નિની પર્યાયમાં જ્ઞાન પર્યાય પેઠી છે. અગ્નિની પર્યાયમાં જ્ઞાન પર્યાય પેઠી, જ્ઞાન પર્યાય ઊની થઈ જાય. અને અગ્નિની પર્યાય ઊની છે, જ્ઞાનની પર્યાયમાં આવી છે. જ્ઞાન આવ્યું છે એ સંબંધીનું જ્ઞાન એ તો પોતાનું છે. જેની વાત છે બાપુ. ગ્રાહ્ય ગ્રાહક સંબંધ હે ગ્રાહ્ય ગ્રાહક સંબંધ કે છે કાંઈ છે નહીં. ગ્રાહ્ય ગ્રાહક સંબંધ, ગ્રાહ્ય ગ્રાહક પોતામાં છે સંબંધ, પન્યારી કાંઈ છે. નિમિત્ત નિમિત્ત સંબંધ છે એટલે કાંઈ સંબંધ નથી એમ. હા હા, જેની વાત છે ભાઈ. તત્વનો વિષય આત્મા સચ્ચિદાનંદ પ્રભુ છે, જ્ઞાન સ્વરૂપ. અહીં કે છે કે એ જ્ઞાનમાં પર જાણવામાં આવે માટે જ્ઞાનની પર્યાય ત્યાં ગઈ છે અંદરમાં. સમજાણું કાંઈ? અને પર જાણવામાં આવ્યું એથી તે અવસ્થા અહીં જ્ઞાનમાં આવી ગઈ છે. હા હા, એની વાતો છે બાપુ. આ તત્વ છે, આ તો તત્વ જ્ઞાનનો વિષય છે. તત્વજ્ઞાન બહુ સૂક્ષ્મ છે, લોકોને મળ્યું નથી. સ્થૂળ રૂપે બધું મળીને. હા હા, આ લક્ષ્મી છે જળ, એને જાણે જ્ઞાન. તે જ્ઞાનની પર્યાયમાં લક્ષ્મી આવી ગઈ છે અંદર, અને લક્ષ્મીની પર્યાયમાં આ જ્ઞાનની પર્યાય જ્યાં ગઈ પેઠી છે. લક્ષ્મી જ્ઞાનની પર્યાયમાં તે જ્ઞેયની અવસ્થાનો અભાવ છે, અને જ્ઞેયની અવસ્થામાં જ્ઞાન અવસ્થાનો અભાવ છે. અરે સમજાણું કાંઈ? સ્વપણે છે ને પરપણે નથી. મહા સિદ્ધાંતો શું બાપા હતું, દુનિયાથી જુદી જાત છે આખી. એ અહીં કે છે જીવના શુદ્ધ સ્વરૂપથી સ્ખલિતપણું જાણી ખેદખીન થતો મિથ્યા દ્રષ્ટિ, મિથ્યા ધ્રુવ જ્ઞાન પણ આને આધીન થઈ. કેમ ખેદખીન થાય છે? અરે શું કરે તું? હા, ભગવાન તારો સ્વભાવ તો જાણવું છે ને. જેમ અગ્નિનો સ્વભાવ ઉષ્ણ છે, મીઠાનો સ્વભાવ ખારો લવણનો ખારો છે, ખડીનો સ્વભાવ ધોળો છે, એમ તારો સ્વભાવ જાણવું છે. તો એ જાણતા, પરને જાણતા તારું જ્ઞાન અશુદ્ધ થઈ જાય છે. એ ભ્રમ ક્યાંથી તને થઈ ગયો? એમ કે પર આવ્યું નહીં જાણવામાં, પર આવ્યું નહીં.
પર આવ્યું નથી. જાણવું તારું તારાથી થયું છે મારા. અશુદ્ધતા કેમ લાગે છે કે પર આવ્યું નહીં. અગ્નિ અહીં જણાણી ને બાકી અગ્નિ અહીં આવી ગઈ. અગ્નિ ક્યાં આવે? અગ્નિ અગ્નિમાં છે, જાણવું તારું જાણવામાં છે. તાવ જણાય છે માટે નહીં. જાણવું તો તાવનું કરવું એ તો જ્ઞાનની પછી એનો સ્વભાવ છે. પણ એ ઠીક નથી એમ એને દેખાય લાગે છે. એનું એને દુઃખ છે, તો દ્વેષનું દુઃખ છે. ઠીક, પણ એમાં તાવની દશા તો શરીરમાં થઈ, જડમાં. આત્મામાં થઈ જાય. આત્મા ઊંઘો છે. આત્મા તો વરણ ગંધર સ્પર્શ વિનાની ચીજ અરૂપી છે. નિરંજન નિરાકાર અરૂપી ચૈતન ભગવાન છે. એમાં રૂપી એમાં પેસી જાય છે તાવ. તાવના પરમાણુની પર્યાયને જ્ઞાન જાણે, અને જ્ઞાન જાણતા જ્ઞાન અશુદ્ધ થઈ ગયું એમ એ નથી. અને બીજી વાત, એ તાવના પરમાણુને જાણતા જ્ઞાન દુઃખને ભેદે એમ નથી. એ તો એને તાવની પર્યાય દેખતા એને થઈ જાય મને આભૂષણ થઈ ગયું, હું નું થઈ ગયો એમ કરીને એને દુઃખ લાગે છે. જેની વાત બાપુ, લોજિક, ન્યાયમાં નીત હતું છે. ન્યાય છે ને એમાં નીત હતું. ની એટલે જે વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું જ્ઞાન. ની એટલે દોરી જવું જ્ઞાનને. એ રીતે વસ્તુની નક્કી કરવું નિર્ણય. હા હા હા. આ નવરાશ ક્યાં આખો દી આ હોળી સંસારની રવું કોણ ખાવાનું કરે છે? એ તો ખાવાની ક્રિયા જડની છે. હા હા. અહીં તો કહેતે કે જીભને એ ચૂરમું હોય, લાડવો કે મોસંબી, એ પાણી જીભને અડતું નથી. જીભ પાણીને છૂતી નહીં. બાપુ, વસ્તુનું અસ્તિત્વ પોતાથી છે, પરને લઈને નહીં. પરનું અસ્તિત્વ આનાથી નહીં, એનું અસ્તિત્વ એને લઈને છે. હા હા હા. ત્રીજી ગાથ આવે છે ને ભાઈ? ઝીણી વાત છે બાપુ. આ તો બધું થઈ ગયેલી નિર્ણય વસ્તુની સ્થિતિ છે, પણ અત્યારે ગડબડ થઈ ગઈ બહુ. સંપ્રદાયમાં ગડબડ થઈ ગઈ છે તો પછી બીજે તો ક્યાં છે? ત્રીજી ગાથામાં એમ કહ્યું, ત્રીજી ગાથા છે ને સમયસા, ત્યાં એમ કહ્યું છે, દરેક પદાર્થ પોતામાં રહેલા ગુણ અને પર્યાય રૂપી ધર્મ નામે એને ધારી રાખેલી ચીજ છે. વસ્તુ એ ધારી રાખેલો ગુણ અને પર્યાય છે, તે એને ધર્મ કહીએ. ધર્મ એટલો કલ્યાણ થાય નહીં અત્યારે પ્રશ્ન નથી. એ ગુણ અને પર્યાયને ધારી રાખેલું જે દ્રવ્ય, તે પોતે પોતાના ધર્મને ચૂંબે છે, છૂવે છે, અડે છે, પણ તે દ્રવ્ય બીજા દ્રવ્યના ધર્મને ચૂંબતું નથી. ગજબ વાત છે. પાણીઓનું આમ શરીરમાં નાખે આમ તો કે છે પાણીઓનાની પર્યાય શરીરને સ્પર્શી નથી, અડી નથી. ચામડી પોતાની પર્યાયથી થાય છે, પાણીથી નહીં. આ ડાક્ટર બધા ઇન્જેક્શન આપે છે, બધા ઇન્જેક્શન શરીરને અડતું નથી એમ કે છે. તો બધા અભિમાની ડાક્ટર આમ આપું, આમ કરું, આમ ઇન્જેક્શન આપે ત્યારે લોહી કાઢે. આ લોહી કાઢે તો આવે છે ને મરે કે આ ઠેકાણે રગ છે. ફેર હતું કર્યું લાગ્યો હતો, 2-3 વાર નાખ્યો તો લોહી નતું લેવું. એ અહીંયા ભાઈ બાપુ ઝીણી વાત બહુ ભાઈ. તત્વદ્રષ્ટિ એસી ઝીણી છે કે એ ઇન્જેક્શન એને અડતું નથી. હા હા હા.
હોય અડતી નથી ઇન્જેક્શન. હોયનું અસ્તિત્વ પોતામાં રહેલું છે અને લોહીનું અસ્તિત્વ લોહીને કારણે પોતાથી રહેલું છે. અંદર છે એ નથી પોતાની પર્યાય પણ એ રીતે થવાનું તો નીકળ્યું છે. ભારે દુનિયાથી આખું મળે બધા LLB ને એના પૂછડા ત્યાં ડાક્ટરો એમાં હાથ આવે ત્યાં LLB રામજી હોય ને એમ એમાં ક્યાં આવ્યું છું તમારે ત્યાં લુગડું કે છે નાકને અડતું નથી. કેમ કે લુગડાનું હોવાપણું એમાં રહેલું છે અને આનું હોવાપણું એમાં રહેલું છે. આના હોવાપણામાં આનું હોવાપણું અડતું નથી અને આનું હોવાપણું આને અડતું નથી. તત્વની અસ્તિત્વતા મોજૂદગી હૈયાથી કઈ રીતે છે તેની આ વાત છે પ્રભુ. હવે દુનિયાથી જુદી જાત છે, દુનિયાની ખબર નથી. આ તો સર્વજ્ઞ પરમેશ્વર આત્માનો સ્વભાવ જ જ્ઞ છે. જ્ઞ કહો, જ્ઞાયક કહો, સર્વજ્ઞ કહો, એ એનું સ્વરૂપ જ છે. ઠીકાવ એના અંતરના અવલંબે પર્યાયમાં અવસ્થાના સર્વજ્ઞપણું આવે છે. જે અંદરમાં હતું એ બહાર આવે છે. એ પણ એક વ્યવહાર છે. પણ એ પર્યાય અંદરમાં હતી તે આવે છે. શક્તિ હતી એમાંથી પ્રગટ થાય છે. જેમ લીંડી પીપરમાં 64 પોરી તીખાશ ભરેલી છે તો એને ઘૂંટતા 64 પોરી જે ભરેલી છે એ બહાર આવે છે. હા, લીંડી પીપર ઘસે છે ને પછી ગરમી એ 64 પહોંચી 64 રૂપિયો હોવાના એ પીપરમાં હોવાના રૂપિયો તીખાશ ચરપરાઈ ભરી છે. એ ચરપરાઈ ઘૂંટવાનું નિમિત્ત અને ચરપરાઈ બહાર આવે છે. પ્રાપ્તની પ્રાપ્તિ છે. એમાંથી આવે છે, કુવામાંથી હવેરામાં આવે છે. એમ અંદરમાં છે તે બહાર આવે છે. એ વ્યવહાર છે. એમ કેમ કહ્યું કે દ્રવથી પર્યાય થઈ એ વ્યવહાર છે. એમ કેવું જેની વાત છે બાપુ બધી ખબર છે. એ દ્રવ્યમાંથી પર્યાય આવી, શક્તિમાંથી આવી એમ કહ્યું ને એ વ્યવહાર છે. એ પર્યાયની સ્વતઃ તાકાતથી પોતે પર્યાય થઈ છે. શક્તિ તો એક સરખી છે છતાં પર્યાય ભિન્ન ભિન્ન જાતની થાય છે. એનું કારણ શું? જો દ્રવ્ય મને ગુણ છે અંતર તો એક રૂપ છે બધા ટીકા. હવે તેમાંથી તેને લઈને જો આવે એમ કહો તો બધાની પર્યાય સરખી આવી જોઈએ. ન્યાય સમજાય છે કાંઈ? વસ્તુ છે એ તો શક્તિ આનંદ ગુણ થી ભરેલું તત્વ છે. તો એ શક્તિવાળું તત્વ છે એમાંથી પર્યાય આવે તો શક્તિવાળું તત્વ તો એક રૂપ પૂર્ણ છે અને પૂર્ણમાંથી પર્યાય આવે તો એના જેવી હરખી પૂરી આવવી જોઈએ. અને ઓછી વધતી આવે છે એનું કારણ શું? એ શું કીધું તમે? એમ કે 4 જે બીજા છે પરમાણુ એની પર્યાય થાય છે તો એ પર્યાય તો એમાં હરકી થાય છે. માટે તો દ્રવ્યમાંથી આવે સરખી એમ કેવું એ પણ વ્યવહાર છે. એ બધો સ્વતંત્ર છે. અહીં પર્યાય આવે સ્વતંત્ર, ન્યાય આવે સ્વતંત્ર. અહીં તો એમ કે ભિન્ન ભિન્ન આવે છે માટી દ્રવ્યમાં ગુણમાંથી નહીં તો ત્યાં તો હરખી આવે છે એમ કે છે ને. છે ને એ તો ખ્યાલ છે ને. તમારો પ્રશ્ન ખબર નથી સમજાણું કાંઈ? જો તમે એમ તેની દલીલ આપી હતી. પંડિતો ભેગા થયા હતા ને 3જી સાલમાં 33 પંડિત આવ્યા હતા બહારથી મોટા.
બનારસના પુણેલા બધા ભેગી કરી હતી વિદ્વત પરિષદ. એવડો મહેન્દ્ર એક છે એ નહોતો માનતો, સર્વજ્ઞ ન માને. તો એને કહ્યું હતું એનું કે ભાઈ જો એક પરમાણુમાં આ જે ભિન્ન ભિન્ન જાત આવે છે એ કોઈ પોતાથી આવે છે પર્યાય, પરથી નહીં. જો પરથી હોય દ્રવ્યથી હોય તો એ પણ નહીં. કેમ દ્રવ્ય છે એ વસ્તુ સામાન રૂપ એક સ્થિતિ છે અને એક સ્થિતિમાંથી પર્યાય તો હરખી આપી તો એક સ્થિતિ હરખી આપવી જોઈએ. એક હરખી સ્થિતિ નથી એટલા સિદ્ધાંતથી સમજો કે પર્યાયથી થાય છે. એની ચર્ચા લીધી. ત્રીજી સાલ 31 વર્ષ થયા. પંડિતો ભેગા થયા હતા ને ઘણા બધા બોલાવ્યા હતા. વિદ્વત પરિષદ ભાઈ અમે ક્યાં બહાર ફરવા જઈએ બધાને બોલાવ્યા હતા. હા 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 એ તો એક સર્વજ્ઞ નહોતા માનતા. એ તો કે વર્તમાનમાં જે કંઈ હોય એની વિશેષતા જેને વિશેષ હોય તે સર્વજ્ઞ, એમ નથી. ભગવાન આત્માનો સ્વભાવ સર્વજ્ઞ છે. જેમ પીપરમાં 64 પૂરી તીખાશ ભરેલી છે. 64 પૂરી એટલે રૂપિયો હોળાના પૂરી, તો પ્રગટ થતા પણ પૂરી પ્રગટ થાય 64 પૂરી તીખાશ. એમ ભગવાન આત્મામાં જ્ઞાન સ્વભાવ પૂરો કર્યો છે. એને જ્ઞાયક ભાવ કહો, જ્ઞ સ્વાભાવિક કહો, સર્વજ્ઞ સ્વાભાવિક કહો, એ એક જ વસ્તુ છે. એવા સર્વજ્ઞ સ્વભાવમાં અંતર એકાગ્ર થતા જેમાં 64 પોરી નીંડી પીપળમાં છે શક્તિ, એને ઘૂંટવાના નિમિત્તથી બહાર આવે છે. એમ અહીંયા અંતરમાં શક્તિ છે, તેમાં અંતર એકાગ્રતા થવાથી બહાર આવે છે. આવી વાતે ફેર બધું દુનિયાથી સમજાણું કાંઈ દુનિયાની ખબર નથી બધી આખા. ભગવાન તો આમ કે છે, સર્વજ્ઞ પરમાત્મા એમ કે છે. પર્યાય દ્રવ્યમાંથી આવે છે. દ્રવ્યંગ છે દ્રવ્યનું આવ્યું સર્વશોધિત કરવામાં આવે છે ને ક્રમબદ્ધમાં. દ્રવ્ય છે તે દ્રવ્ય છે તે પર્યાય તે તત્વની છે એમ કરીને કર્મ સિદ્ધ કર્યું છે. પણ એ તો એની પર્યાયને સિદ્ધ કરતા એની પર્યાય છે એમ સિદ્ધ કરવું છે. જીવની પર્યાય જીવની છે, અજીવની પર્યાય અજીવની છે. એથી એમ કે દ્રવ્ય છે દ્રવ્ય છે એ એની પર્યાય છે એમ કીધું છે. પણ દ્રવ્ય છે એ પર્યાય પણ સ્વતંત્ર છે. દ્રવ્યમાંથી જ આવે છે એમ કેવું એ પણ ભેદથી વાત છે. હા હા ઝીણું બહુ આમાં. સ્વતંત્ર દ્રવ્યની પર્યાય અને ગુણ દ્રવ્ય નો જાણે જ્યાં સુધી એની પરાધીનતા મટે નહીં. અને સ્વતંત્ર પોતાના દ્રવ્યગુણ પર્યાય નહીં જાણે તો તેના દ્રવ્ય ઉપર લખ જાય તે પણ પર્યાયના જોરે લખ જાય. એ પર્યાયના જોરથી જાય પર્યાય નિર્મળ થાય પોતાને કારણે. હા એકસો એક ગાથામાં કહ્યું ને ચૈતન વસ્તુ ભગવાન પરિપૂર્ણ પરમાત્મા સ્વરૂપ તો ઘણા વર્ષ ચાલે છે. અહીં તો 43 વર્ષ અહીં થયા 43 45 રહ્યા હતા અહીં 88 થયા. હા એ આટપટી લાવે ગુરુદેવ અંતર માંથી બહાર આવે પાછો વ્યવહાર નિર્ણય ક્યારે બહાર આવવાનો અર્થ શું કે અંદર શક્તિ હતી તે આવી છે એટલું બતાવો. પણ આવી છે પોતાને કારણે. ભાષા તો એમ જ આવે ને કે પર્યાય નોકરી ને થઈ ક્યાંથી કે બી દ્રવ્યમાં શક્તિ રૂપે હતી જેની વાત છે. ક્યાં મળી જશે એ વસ્તુ છે આપના. એમાં આ જ્ઞાન ગુણ છે સ્વભાવ, એમાં આ પર્યાય આવવાની છે એવી અંદર ત્યાં યોગતા એમાં પડી જ છે. ભગવાન તો તેમાં જાણે છે કે આ પર્યાય બહાર આવશે ત્યાં તો ગુણરૂપ છે આપણું.
પણ એનો એક અંશ છે આ આવશે બહાર એવું ભગવાનના જ્ઞાનમાં જણાય છે. આવો ધર્મ મોંઘો દયા પાળીને વ્રત કરવા તો શેનું હટ હતું મરી જાય રખડી જાય. તત્વની વસ્તુ જેવી છે તેનું હજી જ્ઞાનને યથાર્થ પ્રતીત નહીં કરે ત્યાં ધર્મ ક્યાં હતો? ધૂળમાં ભક્તિ કરે ને મંદિરો બનાવે કરોડો રૂપિયા ખર્ચે એમાં ધર્મ ક્યાં હતો ત્યાં? હા, ધર્મ એટલે આત્માનો સ્વભાવ, ભગવાન, જ્ઞાન, આનંદ. એ સ્વભાવ પર્યાયમાં આવે છે એમ કહેવું એક અપેક્ષિત વાત છે. કેમ કે એ જાતની આવી એટલે એમાંથી આવી એમ કહેવામાં આવ્યું. બાકી પર્યાય સ્વતંત્ર છે, ધ્રુવની અપેક્ષા પણ નથી. आदमी को देव गुण में से नहीं आती, पर्याय शक्ति में से पर्याय आती है. पर्याय शक्ति क्या लीजिए थे? पर्याय માંથી पर्याय માંથી पर्याय બીજી पर्याय. બહુ લાંબુ કરવા દુનિયામાં પાગલ જેવું લાગ્યું છે પૈસા બધી ખબર નથી. હા, અમે ત્યાં દુકાન હતી ત્યાં ઉઘાણી નાખતા ને, પણ 17 વર્ષની ઉંમરથી 22-5 વર્ષ ધંધો કર્યો. ઉઘાણી માટે જતા તમને તો એ વખતે નાની ઉંમર પણ દુકાન મારી એટલે શેઠ કે અમને બધાને શેઠ કહેતા. નાની 17 વર્ષની ઉંમર દુકાનનો ધંધો હતો ને, માતા પિતાજીનો ધંધો દુકાન. માલ લેવા જાય ત્યાં ઉઘરાણી, આવો બધો શેઠ, આવો શેઠ, આવો શેઠ. હવે શેઠ ને આ બધું શું હતું તમને એ બધા બંધા પાપના ભાવ હતા. જાણું કે પછી પૈસા મળે આવતા ને કે પછી રસ્તે કોઈ વખતે એકલા જ ગયા હોઈએ અને રસ્તામાં કોઈ ચોર મળે તો પછી ઓલી છત્રી હોય ને, છત્રી એમાં રૂપિયા હોય અને કોઈ કોઠું નાખીને ઓલા હરિયામાં ઉપર નાખીએ. શું કીધું? આ છત્રીને હરિયા હોય ને ઉઘડી રાખીએ, આમ સાધારણ તડકો હોય તો ઓલા હરિયા હોય ને એમાં રાખીએ તો કોઈ ચોર મારો એકલો આવી જાય. ગુંજા તપાસ હોય ને હોય ત્યાં, પણ કોઈ એવું મળ્યું નથી કોઈ દી. અમારી સાબ બધી એવી નથી. તેથી રૂપિયા જતા ને તેથી ક્યાં નોટું મોટું હતી, રોકડા હતા, રાખી માથે નાખી હરિયામાં ઉપર નાખી દઈએ એટલે છત્રી રાખી આમ નામ બેગ. કોઈ એ કે છે ખોટી વાત છે બધી, છત્રી ઉપર રહ્યું છે એ રૂપિયો એ ખોટું, રૂપિયાની પર્યાય છત્રીને લઈને આધારે રહી ત્યાં એ ખોટું. હા, હા, નિયમથી પોતાના સ્વરૂપે દરેક ચીજ છે આ એમ લેવું જોઈએ. પરમાણુઓ કે આત્માઓ દરેક વસ્તુ પોતાના સ્વરૂપથી છે, પર સ્વરૂપથી નથી, પર સ્વરૂપપણે થતી નથી. હા, સિદ્ધાંત આખો મોટો. સ્વભાવ નિયતમ છે ને, નિયમથી પોતાના સ્વરૂપે છે એવું અનુભવ ગોચર થાય છે. જો જ્ઞાનમાં તો એમ પ્રત્યક્ષ જણાય છે કે દરેક વસ્તુ પોતાને લઈને છે. આ પુસ્તક છે એ આને આધારે છે એમ અમને દેખાતું નથી એમ કે છે. એના પોતાનો જ એનો આધારનો સ્વભાવ છે, માટે પોતાને આધાર ત્યાં રહ્યું છે. પાગલ કે નહીં? દુનિયા પાગલ છે, દુનિયાને ખબર નથી તત્વની. સમજાણું કાંઈ શું કહ્યું? આ જે કોઈ જીવ દ્રવ્યને પૂતગળ વસ્તુ ઇત્યાદિ બધું સ્વભાવ નિયતમ.
નિથી નિશ્ચય પોતાના સ્વરૂપે છે એવું જ્ઞાનમાં જણાય છે. અનુભવ ગોચર એટલી કુંભાર ઘડાને અડતો નથી અને ઘડો થાય છે એ માટીથી થાય છે. કુંભારનો હાથ માટીને અડ્યો નથી. કઈ વાત એકના અસ્તિત્વમાં બીજાનું અસ્તિત્વ અહીંયા આવતું નથી. આવ્યા વિના અડે છે ક્યાંથી થયું? દરેક દ્રવ્યનો સ્વભાવ નિયમ છે કે પોતાના દ્રવ્ય રૂપે છે, શક્તિ રૂપે છે. શક્તિ રૂપે ગુણ રૂપે છે અને એની વર્તમાન પર્યાય રૂપે છે. બસ આ સ્વભાવ નિયમ છે. સ્વભાવની નિશ્ચય સ્થિતિ જ આ છે. આ કપડું છે જો આમ થાય છે કે એને આંગળીએ કર્યું નથી. આંગળી એને અડી નથી. એ કેમ કે દરેક દ્રવ્ય પોતાના સ્વરૂપે છે તો એના સ્વરૂપે એ છે, એના સ્વરૂપે આ છે. આને લઈને આમ થયું છે એમાં છે નહીં. ગાંધીજી આવી વાતું છે. દુનિયા આ તો પદાર્થ વિજ્ઞાનનું વિજ્ઞાન છે બાપા. અને એ સ્થિતિ એવી રીતે સ્વતંત્ર છે એમ જ્યાં સુધી ન માને ત્યાં સુધી ભ્રમણા છે. આ શબ્દમાં બધું આવી જાય છે. બધું સ્વભાવ નિયતમ ઈશતે અહીંથી લેવું. જગતના બધા પદાર્થોમાં જે તેનો સ્વભાવ છે ગુણ પર્યાયનો તે પ્રમાણે ઈશતે નામ જાણવું જોઈએ. અનુભવ ગોચર થાય છે એમ જ છે. આ તો ખડીના ગાથા પછીના શ્લોક છે. ખડી એમ કે ભીંતને થોડી કરતી નથી. એ તો પોતે તોળી થઈ સામ. ભીંત તો ભીંત રૂપે રહી છે. ભીંતના અસ્તિત્વમાં ધોળાપણાનું અસ્તિત્વ હોયાથી પેટી નથી અંદર. લોજિકથી ન્યાયથી તો પકડાય જરી. આ તો પ્રોફેસર જુદી જાતની નિશાળ એના બધા મેટ્રિકના ભાષણ કરવા આવે એક કલાક હોય છે. આ તો સર્વજ્ઞથી સિદ્ધ થયેલું, અનુભવથી સિદ્ધ થયેલું, લોજિકથી સિદ્ધ થઈ શકે એવું. કોણ ફેલી છે? ફેલી પોતાથી ફેલાની છે. એ રીતે ફેલાની છે પોતાને કારણે ઊંચું રહ્યું છે પોતાને કારણે ચાલ્યું છે. ભીતને લઈને ધોળાપણું રહ્યું છે ત્યાં એમ નથી. બિલકુલ નહીં. આ થાંભલાને અડીને ઉપરનું રહ્યું છે બિલકુલ જૂઠું. તે પરમાણુ પોતામાં અધિકરણ નામનો ગુણ છે, આધાર નામનો. એ આધાર ગુણને કારણે પોતે પોતાથી ત્યાં રહ્યું છે. આપણું જુદી જાત છે. અનંત તત્વો ક્યારે કહેવાય કે અનંત તત્વ પોતાના સ્વભાવને ગુણ પર્યાયમાં હોય, પરમાં આધારે નહીં. ત્યારે તો એનું પોતાનું સ્વરૂપ પોતાથી સિદ્ધ થાય. કોચ મને આ સ્ટીલ ફિલ્ડમાં અડતા નથી ને સ્ટીલ થાય છે બધું કે છે. કૌશા થાય ને ઠીકણા થાય ફિલ્ડ નથી. એક ફીટ ક્યાં થાય એના કારખાને મોટું કારખાનું છે સ્ટીલ કાપમાં. લઈ જાઓ થોડો ક્યાં લોટો અમારે
લોકોને એવું છે કે મારાના પગલા થાય ને પછી પૈસાવાળા થઈ જાય, ધૂળે નથી. કોની પર્યાય ક્યાં આવવી જવી એ તો પોતાના સ્વતંત્ર તેના સ્વભાવના નિયમ અનુસાર થાય છે. એ અહીંયા નજરે આ દેખાય છે એમ કે સાંઈ તો ઘણો કુંભારથી થતો નથી એમ અમને નજરે તો એમ દેખાય છે, એમ આચાર તો કે છે. હવે છે ધનસાઈ મોતી ગાથા ઘડાની પર્યાય માટીથી થઈ છે. માટી થઈ બદલીને પોતાના અસ્તિત્વના પર્યાયમાં ઘટરૂપે થઈ છે. એ કુંભારના અસ્તિત્વથી ત્યાં એ ઘટરૂપે થઈ છે. અમે તો જોતા નથી. સાધારણ માણસને કેવું લાગે બિચારા કોઈ બી સાંભળ્યું ન હોય ને શું વાક્ય સાથે કઈ જાતની આ વાત. એ મૂળ અત્યારે સત્ય પદાર્થનું વસ્તુ સ્વરૂપ બધું ગોટે ચડી ગયું છે. ધર્મને એના નહીં ગોટે ચડી ગયું. પરની દયા પાડી શકો, પરને મારી શકો, બિલકુલ જૂઠ વાત છે. સમજાણું કાંઈ પરને મારવાની પર્યાય છે ત્યાં થઈ છે તેને આ પર્યાય કરીશ ને પર્યાય તો ત્યાં અડતી નથી. હા, દયાનો ભાવ આવ્યો રાગ, તેથી ત્યાં જીવ નહીં દયા પડી જાય. એની પર્યાય તો ત્યાં થઈ છે, એની અવસ્થા એને કારણે ત્યાં થઈ છે. દયાનો ભાવ અહીં થયો છે રાગ, એને લઈને થયો નથી. તેમ આને લઈને ત્યાં જીવ બચ્યો નથી. એ તો એનું આયુષ્ય હતું તે પ્રમાણે ત્યાં બચે છે. મારી વાતે વાતે ફેર ભાઈ હતો. આ શબ્દ આખા શ્લોકનો સાર થાય. એ બધું સ્વભાવ નિયમમ ઈશતે દરેક પરમાણુ અને દરેક આત્મામાં રજકણ કહે પરમાત્મામાં દરેક સ્વભાવ નિયમમ પોતાના સ્વભાવને માં રહેલ છે એમ અનુભવ ગમ્ય થાય છે. સમજાણું કાંઈ અમે દુકાન ચલાવી શકીએ ને દુકાન હલાવીએ બરાબર ને બિલકુલ જૂઠ વાત છે એમ કે સાહેબ. કચુનભાઈ હે દરેક ક્ષણની અવસ્થા એટલે હાલત જળ કે ચૈતનની સ્વતંત્ર સ્વયં સિદ્ધ અપનાથી પોતાથી થાય છે. એ પર્યાયને અવસ્થાને બીજી અવસ્થા અડતી નથી. આ અવસ્થા એને અડતી નથી. નહીતર તો પોતાનું અસ્તિત્વ સ્વયં સિદ્ધ તે થયેલું રહી શકે જ નહીં. આવું પદાર્થનું જ્ઞાન છે. એવું જે એવો અનુભવ ગમે થાય છે એમ ભાષા છે. અમે તો આમ જાણીએ છીએ એમ કે સાચા ખડી ધોળી થઈને રહી છે એ પોતામાં રહી છે, ભીંતને અડી નથી. શાકનું તીખાપણું મરચાનું એ જીવને અડતું નથી અને તીખાશ દેખાય છે. એ તો જ્ઞાનનો સ્વભાવ છે કે આ શું ચીજ છે જાણી શકે. એ તીખાશને અડતું નથી જ્ઞાન. જ્ઞાન પોતામાં રહીને આ તીખાશ છે તેમ જાણે છે. જાણે છે માટે જ્ઞાન મલિન થઈ ગયું એમ નથી. તેમ તીખાશ છે માટે તીખાશમાં જ્ઞાન થયું એમ નથી. આ જ્ઞાન થયું છે પોતાથી થયું છે. તેની તીખાશ જે છે એનાથી ત્યાં રહી છે. આટલું કામ બહુ બાપુ તત્વની દ્રષ્ટિમાં આવવું. સત્ય છે એને સત્ય રૂપે જાણવું, અસત્યપણે માન્યું છે એને છોડી દેવું.
ત્યારે તો એ તત્વના સત્વના સતને માયનું યથાર્થ કહેવાય. હા હા હા, સમજાણું કાંઈ? બીજી રીતે કહીએ તો આત્મામાં જે કંઈ રાગ દ્વેષ થાય છે એ કર્મને અડતોય નથી અને કર્મ છે તેના રાગ દ્વેષને અડતોય નથી, એવી વસ્તુનો નિયમ છે. એમ અમે જાણીએ છીએ એમ કાંઈ તો કે છે. સમજાણું કાંઈ? વસ્તુ પરમા બે આવ્યું ને, બે આવ્યું કે નહીં? કોઈ જીવ ધરે અથવા પુત્ર ધરે પરમાણુ પોતાના પર્યાયને દ્રવ્યગુણમાં રહેલું અસ્તિત્વ છે એમ અમને જણાય છે. એનું અસ્તિત્વ ક્યાંય બહારમાં બીજામાં પેઠું છે એમ અમે તો જોતા નથી. એ ખડી ભીતને ધોળી કરે એમ અમે તો જોતા નથી. પરમાણુ બીજા પરમાણુ મળે તો પુગલાસ્તિકાય કહેવાય? તોય બિલકુલ નહીં. પુગલાસ્તિકાય કેમ કહેવાય? અસ્તિત્વ છે એના ઘણા પણ વ્યવહાર અસ્તિકાય કે નથી. નિશ્ચયથી તે એક પરમાણુ તે દ્રવ્ય છે, એક પરમાણુ તે નિશ્ચય પૂતગલ છે, ઝાઝા પરમાણુ પીને તે વ્યવહાર પૂતગલ છે. આવે છે નિયમસારમાં, આવે છે નિયમસારમાં આવે છે. આ પ્રમાણે આવે છે, બધી ખબર છે ને. એક એક પરમાણુ તેને નિશ્ચયથી પૂતગલ કહીએ, પુરાય ગવાય અવસ્થા પોતમાં. ઝાઝા પરમાણુના પિંડને વ્યવહાર પૂતગલ કહીએ. નથી. એક એક પરમાણુ એની પર્યાય પર્યાય પોતાથી ભિન્ન જણાય છે એમ કે છે. હા હા હા, ઘણો વખત જોઈએ, થોડો અભ્યાસ જોઈએ ભાઈ. આ તો અનંત કાળમાં કર્યું નથી એવી ચીજ છે. હા હા, બાકી અભિમાન કરી કરીને મરી ગયો, આનું કર્યું ને આનું કર્યું ને આનું કર્યું. હા હા, સ્ત્રીના શરીરને ઇન્દ્રિય અડતી નથી એમ કે છે. હા હા હા, પ્રભુ શું કે છે? હા હા, આ શરીરની ઇન્દ્રિયો એનો અસ્તિત્વમાં રહેલું એનું અવસ્થા ગુણદ્રવ્ય, એની અવસ્થા શરીરની અવસ્થામાં જતી નથી કે શરીરને અડે. હા હા હા, તેમ ज्ञान को छुए जब होता है क्या स्पर्श इंद्रिय का ज्ञान को किसी को छुए? बिल्कुल खोटी बात है. એનો કીધું સ્વભાવ નિયમો, એ જ્ઞાનથી થયો છે એવો સ્વભાવ નિયમ જર અને પૂજ્યનો છે. હા, જેવું થોડું છે બાપુ, શું કે ખબર પડી. તત્વદ્રષ્ટિ, વાસ્તવિક પદાર્થનું જ્ઞાન બહુ અલૌકિક છે. અત્યારે તો બધી ગડબડ હાલી છે. હા હા, વિજ્ઞાનમાં એ ગડબડ કરી દીધી. અહીંથી આમ લઈ ગયા, સૂર્યમાં લઈ ગયા, ચંદ્રમાં લઈ ગયા, ત્યાંથી માટી લાવ્યા, ઢીકણું લાવ્યા કે છે ને, મોકલું છું. ત્યાંથી માટી લઈ આવ્યા, ઢીકણું બધી ક્યાં ભાન છે ને, શું છે એની ખબર મળે. હા હા, અહીં કે છે આ આદર તો પ્રગટ કરીને કે છે. શું કે છે? યદ્યપિ સ્ફુટન શક્તિ સ્વયં ભાઈ લૂંટનતી. જો કે પ્રત્યક્ષપણે એવું છે કે સદાકાળ પ્રગટ છે અવિનશ્વર ચેતના શક્તિ. જીવ લીધો છે ને હવે. પરને જાણવા ટાણે ચૈતન્ય શક્તિ પોતામાં રહીને પરને જાણે છે, એ કઈ મેલપ નથી. એ તો પરને પોતાના જાણવાના સ્વભાવથી પોતે પરને જાણે કહેવામાં આવે છે. બાકી ખરેખર તો પોતાની જાણવાની પર્યાયને જાણે છે. અરે વાતે વાતે ફીર બાપા. વસ્તુ એવી છે બાપુ. બાકી જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા
એ પરને જાણે છે માટે પરમાં પ્રવેશ કર્યો માટે જાણે છે, એમ નથી. એ પ્રશ્ન 84માં થયેલો. 84 ને 7 ચોમાસું હતું રાણપર. તે છે આવસા ખત્રી નાનભાઈની દુકાનની ઘરની આ બાજુ ખત્રી હરના ખત્રી એ વ્યાખ્યાનમાં આવે. 84 ની વાત છે. કેટલા વર્ષ થયા? 84 20 50 34 છે ને ઓલે થયા 50 થયા. વ્યાખ્યાનમાં પહેલેથી પ્રસિદ્ધિ છે અમારી શું થઈ એ એને પ્રશ્ન કીધું. રંગનાથ મહારાજ તમે કહો છો પરને જાણે તો પરમાં પ્રવેશ કર્યા વિના કેમ તે જાણે? આ પ્રશ્ન કીધો. આ પરમાણુને જાણે એને તો વેદાંત સિદ્ધ કરવું તો નથી. વેદાંત એક જ વસ્તુ છે એમ સિદ્ધ કરવી છે ને. વેદાંત વ્યાપક જ કહે છે ને એક જ આત્મા. બિલકુલ જૂઠ છે. એટલે એમ કે આ આત્મા આને જાણે પરને તો પરમાં પ્રવેશ કર્યા વિના કેમ જાણે? આમ પ્રશ્ન હતો. કીધું પ્રવેશ કર્યા વિના જાણે. અગ્નિને આત્મા જાણે તો અગ્નિમાં પ્રવેશ કર્યું છે જ્ઞાને. અગ્નિ છે એને જ્ઞાન જાણે. તે જ્ઞાન અગ્નિમાં પ્રવેશ કર્યો છે છતાં અગ્નિનું જ્ઞાન પોતાથી પોતે જાણે છે. આમાં પ્રવેશ કરે તો જાણે એને એવું છે નહીં. આ તો ઘણા પ્રશ્નો ઉઠેલા ને ઘણા માણસો સંપ્રદાયમાં તો ચીજ સચ છે નહીં. વારા બાંધીને બેઠા દયા પણ ઓલો કોઈ વ્રત કરો, ઓલો ભગવાનની ભક્તિ કરો, જાઓ મરીને. સ્વતત્વની શી સ્થિતિ છે, પરની શી સ્થિતિ શું છે એને વાસ્તવિક જાણ્યા વિના સમ્યક જ્ઞાન થાય જ નહીં. અને સમ્યક જ્ઞાન વિના સ્વરૂપ નિર્મળતા ચારિત્ર હોય નહીં. હંમેશા એક શું બીજી વાત છે કે અનંત શક્તિ છે એનામાં. એક સમજાય છે? આત્મામાં અનંત શક્તિ છે પણ એવી કોઈ શક્તિ નથી કે પરને સ્પર્શે. એમ કેવું છે? આત્મામાં અનંત શક્તિ છે પણ કોઈ એવી શક્તિ નથી કે પરને કરે. સમજાણું કે અનંત શક્તિ છે. અવિનેશ્વર ચેતના શક્તિ જેની એવું જીવદ્રવ્ય જ્ઞાન ભગવાન જ્ઞાન સ્વરૂપ પરમાં પ્રવેશ કર્યા વિના સ્વયં તે જ્ઞાન સ્વરૂપ જેવું છે તેના સ્વરૂપે પોતે જ્ઞાન પોતાથી પરણમે જાણે છે. આમાં તો તમારે રૂઢા મોઢા લાદમાં ક્યાં હથાવ્યું નથી. લાદીમાં છે કઈ ને બધી આખો છે. લાદીમાં લાદી છે પથરા. ત્રણલોકનો નાથ ચૈતન્ય પ્રભુ અંદર કે છે કે પરને જાણતા તેની પર્યાય જાણવાની પર્યાય પરમાં પેઠી છે અને જે જણાય છે તે જ્ઞેય જ્ઞાનમાં પેઠું છે. પરમાં પેસે અને જાણે તો અનંત છે તે અનંત પણ રહે જ નહીં. પોતે પોતામાં રહી અને પરને ગયા વિના પરનું જ્ઞાન કરે એ પરનું જ્ઞાન નથી, ખરેખર તો સ્વનું જ્ઞાન છે. સ્વયં સમસ્ત જ્ઞેયને જાણીને જ્ઞેયાકાર રૂપે પ્રણમે છે. જેવું તે જ્ઞેય છે તેની સ્વભાવ રૂપે પોતે પોતાપણે પ્રણમે છે. જેમ અગ્નિ હોય તો જ્ઞાન અગ્નિને જાણવા પણ પ્રણમે. અગ્નિને જાણવા પણ એટલે અગ્નિ જે જ્ઞેય જેવું સ્વરૂપ છે તેનું અહીં જ્ઞાન પોતાથી પોતા રૂપે પ્રણમે. અગ્નિને કારણે જ્ઞાનનું જાણવું થાય બનતું હું.
મારે આ શું કામ? વાળા બાંધીને બેઠા એ પોતાનો પંથ કરવાને તત્વ શું છે એની મર્યાદા ન જાણે ત્યાં સુધી ધર્મ ન થાય. છે તથાપી અન્ય વસ્તુ અંતરમ એ કોઈ જીવ દ્રવ્ય અથવા પૂજવર દ્રવ્ય અપર વસ્તુ ન વિદ્યુજતી અન્ય દ્રવ્યમાં પ્રવેશ કરતી નથી. જોયું? એક પરમાણુ બીજા પરમાણુમાં પ્રવેશ કરતો નથી ત્યારે પોતાનું અસ્તિત્વ ભિન્ન રાખે છે. એમ આત્માનું જ્ઞાન પરમાં પ્રવેશ કરતું નથી અને એ જ્ઞાનમાં પ્રવેશ કરતું નથી ત્યારે જ્ઞાન ને જ્ઞેયનું અસ્તિત્વ સ્વીકાર છે. છેલ્લું કહેશી એવું વસ્તુ સ્વભાવ એવો છે કોઈ કોઈના ધર્મમાં પ્રવેશ કરતું નથી. ભવાર્થ છે જીવ દ્રવ્ય સમસ્ત જ્ઞેય વસ્તુને જાણે છે, બધાને જાણે, ત્રણ કાળ ત્રણ લોકને. એવો તો સ્વભાવ છે પરંતુ જ્ઞાન જ્ઞેય રૂપે થતું નથી. આ છે સર્વવાયો. જાણનાર જ્ઞેયને જાણે છતાં જ્ઞાન જ્ઞેય રૂપે થતું નથી અને જ્ઞેય પણ જ્ઞાન રૂપે પ્રણમતું નથી. છે જ્ઞેય દ્રવ્ય રૂપ પ્રણમતું નથી. જ્ઞેય પણ જ્ઞાન દ્રવ્ય રૂપ પ્રણમતું. વીછીને જાણતા વીછી છે એ કઈ આ જ્ઞાન રૂપે આપતો નથી, જ્ઞાનમાં કહેતો નથી અને છતાં વીછીનું જ્ઞાન જ્ઞાન પોતાને એને અડ્યા વિના જ્ઞાન થાય છે. તો એ જ્ઞાન તે જ્ઞેયમાં જતું નથી અને જ્ઞેય જ્ઞાનમાં આવતું. હવે 1 કલાકમાં આવા સિદ્ધાંતો બધા. એવી વસ્તુની મર્યાદા છે. આ રીતે વસ્તુનો નિયમ ને મર્યાદા છે. કોઈ કોઈને અડતું નથી, પોતાનું અસ્તિત્વ રાખે છે. એ રીતે જ્યાં સુધી જ્ઞાન ન કરે ત્યાં સુધી એનું જ્ઞાન જૂઠું છે.